નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। રામ ભક્ત હોવા માટે હિન્દુ હોવું જરૂરી નથી, સારા માણસ હોવું જરૂરી છે। રામ એ દરેકના છે, તે ધર્મ અને મઝહબની દિવાલોને પણ તોડી નાખે છે। અને આ વાતને પુરવાર કરી છે મુંબઈની શબનમે, કે જે પોતે મુસ્લિમ છે, પરંતુ તે રામલલ્લાના દર્શન કરવા માટે મુંબઈથી પગપાળા જ અયોધ્યા જવા નીકળી છે। જી હા, રિપોર્ટ એવા સામે આવ્યા છે કે શબનમે 21મી ડિસેમ્બરે મુંબઈથી અયોધ્યાની યાત્રા શરૂ કરી હતી અને તેની સાથે તેના સહભાગી રમણરાજ શર્મા અને વનિતા પાંડે પણ છે, અને જેઓ પણ તેમના સાથે ચાલી રહ્યા છે। શબનમ એ રામલલ્લાના દર્શન કરવા મુંબઈથી 1425 કિલોમીટર દૂરથી પગપાળા યાત્રાએ નીકળી છે અને હાલમાં શબનમ દરરોજ 25 થી 30 કિલોમીટરનો પ્રવાસ કરીને મધ્યપ્રદેશના સિંધવા પહોંચી ગઈ છે। આ અંગે મીડિયા રિપોર્ટ એવા સામે આવી રહ્યા છે કે શબનમ ગર્વથી કહે છે કે રામની પૂજા કરવા માટે હિન્દુ હોવું એ જરૂરી નથી, સારી વ્યક્તિ બનવું એ મહત્વપૂર્ણ છે। હાલમાં તેણીએ લગભગ અડધી યાત્રા પૂર્ણ કરી છે અને આ ત્રણેય પહેલાથી જ સોશિયલ મીડિયા સ્ટાર બની ચૂક્યા છે અને ઘણા લોકો તેમની સ્ટોરી અને તસવીરો શેર કરી રહ્યા છે। જ્યારે શબનમે આ યાત્રા પાછળની પ્રેરણા વિશે જણાવ્યું કે ભગવાન રામ એ દરેકના છે, પછી ભલેની જાતિ કે ધર્મ અલગ હોય। મીડિયાને શબનમે જણાવ્યું કે તેઓએ ગેરસમજને પડકારવાનો પણ લક્ષ્ય રાખે છે કે માત્ર છોકરાઓ જ આવી મુશ્કેલીમાંથી મુસાફરી કરી શકે છે। જો કે શબનમની આ ઉમદા સફરમાં પોલીસે માત્ર તેની સુરક્ષા જ સુનિશ્ચિત નથી કરી, પરંતુ તેમના ભોજન અને રહેવાની પણ વ્યવસ્થા કરવી એમાં મહત્વની ભૂમિકા ભજવી છે। ખબર એવી મળી રહી છે કે શબનમની આ સફરમાં ઘણા બધા અવરોધો પણ આવ્યા। મહારાષ્ટ્રના સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થતી વખતે પોલીસે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી અને કેટલીક મુશ્કેલીભરી પરિસ્થિતિઓમાંથી પણ તેમને બહાર કાઢવામાં મદદ કરી હતી। સોશિયલ મીડિયા પર કેટલીક દ્વેષપૂર્ણ ટિપ્પણીઓ હોવા છતાં પણ શબનમ અયોધ્યા પહોંચવા માટે ઉત્સાહિત છે। તે કબૂલ કરે છે કે ત્યાં સોશિયલ મીડિયામાં નકારાત્મક ટિપ્પણીઓ કરે છે, પરંતુ એને આ ભાવનાઓ ઊંચી રાખી છે। તે હાથમાં ભગવો ધ્વજ લઈને આગળ વધી રહી છે। શબનમ કહે છે કે તેને સમાજમાં એકતાની ખુશીની ક્ષણોનો અનુભવ કર્યો છે, જ્યારે મુસ્લિમો સહિતના ઘણા બધા લોકોએ જય શ્રી રામના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।